નમસ્કાર. અત્યારે ચાલી રહી છે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ, જેનું આપણે આખું એ વર્ષ આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ હવે દિવસો ધીરે ધીરે એમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ધ્યાનમાં એવું આવ્યું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓના પેપર સારા ગયા છે, પણ ક્યાંક એવી પણ કમેન્ટ્સ અમારા સુધી પહોંચી છે, એવા મેસેજીસ, એવા મેલ આવ્યા છે કે સર પેપર સારું નથી ગયું, ટાઈમના અભાવને કારણે મને ટાઈમ ઘટ્યો, પેપર લેન્ધી લાગ્યું, કંઈક છૂટી ગયું, નાની મિસ્ટેક થઈ ગઈ, ઉતાવળે કોઈ ભૂલ થઈ ગઈ, સવાલ વાંચ્યો નહીં, ઘણી બધી તકલીફોને લીધે માર્ક્સ કપાયા છે. વિદ્યાર્થીઓ, ખાસ અત્યારે તમારા મોટાભાઈ તરીકે હું તમને એડવાઇસ આપીશ કે આ પરીક્ષા માત્ર જીવનનો એક પાર્ટ છે. બેટા, એમાં આપણે આખું એ વર્ષ ભણ્યા છીએ કે નથી ભણ્યા, તૈયારીઓ કેવી હતી, શું હતું, એનું રિફ્લેક્શન આ પરીક્ષા છે. હવે માર્ક્સ કપાયા છે તો એનાથી આપણે શીખવાનું છે, એનાથી ડરવાનું નથી, એનાથી થાકી નથી જવાનું, એનાથી હારી નથી જવાનું, એનાથી ભાગવાનું નથી. એમાંથી શીખી અને ભવિષ્યને કેમ સુધારી શકીએ એના પ્રયત્નો કરવાના છે. જીવનમાં હજુ તો ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે જેને આપણે સામનો કરવાનો છે. તો યસ, આ પરીક્ષા આપણને સિચ્યુએશન હેન્ડલ કરતા શીખવાડે છે અને એ જ આપણે શીખવાનું છે. આશા છે કે તમે મારી વાતને સમજી શકશો. જો સમજ્યા હોય તો તમારા મિત્રને પણ શેર કરી દો.